બેન, હમ હું વિચાર કરશો? કાંઈ નહીં, જોઉં છું કેટલું મસ્ત વાતાવરણ છે આજે. ઈ તારી વાત સાચી, વાતાવરણ બહુ સારું છે. પણ બેન, મારે તને એક વાત પૂછવી છે. પૂછો. જો ઈ વાત પૂછું તો જરીકે મનમાં કાંઈ દુઃખ નહીં લગાડતી, તો જ પૂછું. હવે વાત એવી હોય તો દુઃખ તો લાગવાનું જ ને. કેવો સવાલ કરે છે! વાત એવી પૂછજે કે મને દુઃખ લાગવું જ ના જોઈએ. એમ તો દુઃખ લાગે એવી વાત નથી, પણ છતાંય હું પૂછું છું કે જો આ રવિ ને આદિ, બરોબર, બે તારા મતલબમાં કોલેજના ફ્રેન્ડ હતા. હમ અને હું એમ કહું છું કે કાંઈ વાંધો નહીં, તે આ આદિને પસંદ કર્યો, પણ રવિ એની કરતા આમાં દેખાવડો હતો ને, મતલબમાં સંસ્કારી હતો, એનું ઘરે સદ્ધર, તોય આદિને પસંદ કરવાનું કારણ? દુનિયામાં 7 અજબ માણસો છે, તો આપણે બધાને તો પસંદ નથી કરતા ને. બધા લાગે છે તો એક જ સરખા ને, 2 હાથ 2 પગ 1 માથું. એવી જ રીતે મને રવિ પસંદ નહોતો. એની પાસે ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી સદ્ધરાઈ હોય, પણ આદિત્ય એના કરતાં મને વધારે સારો લાગ્યો. અને આમ પણ આદિત્ય પાસેથી એક કામ દ્વારા મુલાકાત થઈ અને પછી મને ખબર પડી કે રવિ કરતાં વધારે સારો છે. બરોબર, એવું છે એમને? પણ તું કેમ આવું પૂછે છે? કઈ નહીં, મને વિચાર આવ્યો ને એટલે પૂછું છું. એટલે બધું વિચારવાની જરૂર નથી. હા. બધા ગમે એવું જરૂરી નથી ને બધા પાસે પૈસો હોય એટલે વધારે ગમવા જોઈએ એવું પણ જરૂરી નથી. રવિ સારો હતો, પણ એના કરતાં વધારે સારો મને આદિત્ય લાગ્યો. સ્પેશિયલી જ્યારે મને ખબર પડી ને કે એના પપ્પા કોણ છે, ત્યારે થોડો વધારે પ્રેમ આવ્યો એના પર. ના ના, સારી વાત કહેવાય ને બેન. અને હું તને એમ કહું છું બેન કે આપણે જો હગાઈ ને લગ્ન ભાઈ મેળ આવે ને તો હારે જ રાખશું. હા, એટલે એટલે એમ કે જેમ બને ને એમ જલ્દી હવે તારા હાથ પીળા પીળા મારી કરી તો નાખ. ઈચ્છા એવી છે કે લોકોને ભેગા કરવાના જ નથી, કોર્ટમાં જઈને સાઈન કરી લેવાની. હવે શું ગામ આખાને જમાડીને રૂપિયા બગાડવાના? બેન, તું આ કેવી વાત કરશો? એવી રીતે થોડા કઈ લગ્ન કરવાના હોય. શું ઘરે કામ ન થાય? મારે મારી બેનના લગ્ન કરવાના છે, એટલે આમાં ધામધૂમથી લગ્ન કરવા છે, પણ સમજી મારી તું? એવી કોઈ ઈચ્છા નથી. મારી ઈચ્છા તો એવી છે કે કોર્ટમાં જ મેરેજ થાય. હું કોઈને ઢંઢેરો પીટવા માંગતી જ નથી ને. આમ પણ આપણને શું ખબર કે કાલ સવારે શું થવાનું છે? આટલો ખર્ચો કર્યા પછી પણ જો લગ્ન બગડે તો આપણી માથે જ આવે ને આ બધું. તો સો બેન, મારી વાત સાંભળ. તે મને ભલે વાત કરી, પણ બાપુજીની વાત નહીં કર. કેમ? હા, એને દુઃખ લાગી જાય. કઈ એક તો વાતનું દુઃખ? મારા લગ્ન છે તો મારી મરજી ચાલશે ને. પણ મારી વાત સાંભળ, એક તો બાઈ નથી ને વધારે તું આવી વાત કરી તો પછી બાપુજીને કેટલું દુઃખ થાય કે તમારા વિચારો જ નબળા છે બધાના ખરેખર. હું જે વિચારું છું ને એ બરાબર વિચારું છું ને. હું જે રસ્તા પર ચાલી રહી છું ને, મહેરબાની ચાલવા દે મને. જો તોય હું એવું નહીં થવા દઉં. તું જા અહીંયાથી, જા. અરે બેન, તને ખોટું લાગી ગયું? હું એટલે જ કહેતો હતો કે કઈ દુઃખ નહીં લગાડતી. અને પણ તું એ વાત જ શું કામ કરે છે? તને ખબર છે કે હું આ બધું શું કામ કરું છું? હું કામ કરું છું એટલે ખબર છે નહીં ને? તો બસ, તો હું જેમ કહેતી હોય ને એમ કરવાનું. લગ્ન મારા, ચિંતા મારે કરવાની હોય ને તું આવીને સલાહ આપે છે. અને આમ પણ આદિત્ય સાથે જ લગ્ન થશે, પછી એ કોર્ટમાં થાય કે ગમે ત્યાં થાય. એમ ન હોય ને હું બાપુજીને વાત કરી, તું સને સાનું મની રહી જાય, સમજી? જો મારી બેન, મને ખબર છે કે તને એમ છે કે આપણે ખર્ચો નથી કરવો ને એમના લગ્ન કરી નાખી, એવી રીતે તો એવું તને જોવું જશે. અત્યારથી આ બધી ચર્ચાઓનો કોઈ મતલબ નથી બનતો. લગ્ન નક્કી થયા છે ને હું આદિત્યને મળવા જવાની છું. મળીને અમે લોકો વાત કરી લઈશું અને જે ફેસલો આવશે ને એ હું તને સંભળાવી દઈશ. ખુશ? હા, કાંઈ વાંધો નહીં બેન, પણ તોય જરીક વિચાર કરી લે. હું વિચારી લઈશ. મને રવિ પસંદ નહોતો તો નહોતો. હવે એમાં આટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. હા, બાપુજી આ મગન દાદા મંદિરે ગયા હતા તો હજી નથી આવ્યા ને? ખબર નહીં, હું ક્યારની બેઠી છું, મેં જોયા નથી. કદાચ ન્યાય ઘર પાસે બેઠા હોય તો. અને હું એમ કહું છું કે જે ખરીદી કરી હોય એ હવે પછી તૈયારી કરવા માંડવી. હો, શું થયું?
નથી આવતું મીરા. કેમ માનવામાં નથી આવતું? તને તારા પર ટ્રસ્ટ નથી કે મારા પર? મારા પર પણ છે ને તારા પર પણ. એવી વાત નથી, પણ વાત એમ છે કે તારી પાસે તો સારી ચોઈસ હતી ને. અને મને ખબર છે કે રવિ અને તારી બંને વચ્ચે સારું બનતું હતું, બોન્ડિંગ પણ સારું હતું. હું સાથે રહેતો હતો ગ્રુપમાં, પણ તે રવિને ન પસંદ કર્યો અને મને પસંદ કર્યો. હું કઈ સમજી જ ન શક્યો. મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું. મને તો એમ જ હતું કે તું રવિને જ હા પાડીશ. બસ કેટલું ઓવરથિંક કરીશ? જો દુનિયામાં 7 અજબની આશરે માણસો છે કે નહીં? બધા એક જ સરખા બનેલા છે. 2 હાથ, 2 પગ, માથું, નાક, કાન, બનાવટમાં કોઈ ફરક નથી. છે? બનાવટમાં ફરક નથી, પણ નસીબમાં ઘણા બધા ફરક હોય છે. એ જ તો કહેવા માંગુ છું. માણસની બનાવટમાં ફરક નથી, પણ કોઈ માણસનો સ્વભાવ આપણને બહુ ગમતો હોય, કોઈનો દેખાવ આપણને બહુ ગમતો હોય, અને કોઈ માણસની રહેણી કહેણી આપણને આકર્ષિત કરતી હોય છે. રાઈટ? રવિ મારા કરતા વધારે સ્માર્ટ, હોશિયાર, પૈસાવાળો. આનાથી વધારે તો હું શું કહી શકું એના વિશે? પણ એ જ રવિને મારા જેવી છોકરીઓ ન ગમતી હોત તો? આગળ જઈને રવિએ મને એમ કીધું હોત કે આવી સિમ્પલ છોકરી મને નથી ગમતી, મારે કોઈ ફેશનેબલ છોકરી જોઈએ છે, તો હું શું કરત? એ વાત પણ સાચી મીરા, પણ હું દિલથી સાચું કહું તો ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે મીરા મને હા પાડી દે અને મારી સાથે લગ્ન કરે. તને ખબર છે આદિ, પ્રેમ હંમેશા એવા માણસને કરવો જોઈએ જે તમને પ્રેમ કરતા હોય છે. તમે જેને પ્રેમ કરો એની પાછળ ભાગો ને તો કંઈ નહીં મળે, પણ જો સામેવાળું તમને પ્રેમ કરતું હશે ને તો તમે જેવી ઈચ્છો એવી જિંદગી તમને મળશે. એકદમ સાચી વાત છે તારી. તો હું ઘરે જલ્દી વાત કરી દઉં અને કહી દઉં કે લગ્નની તારીખ લેવા માટે તારા ઘરે આવે. હા, બીજી બધી વાત મેં પણ ઘરે કરી દીધી છે. બસ હવે લગ્નની વાત છે. પણ હું શું કહું છું ખબર છે? હું વિચારું છું કે આપણે શું કામ ધામધૂમથી લગ્ન કરવા જોઈએ? કોર્ટ મેરેજ ન કરી શકીએ? પણ શું કામ? શું કામ શું? લગ્ન કઈ રીતે થવાના છે? તારી અને મારી મરજીથી, આપણા બંનેના. તારા મમ્મી પપ્પા હોય, મારા પપ્પા ને મારા ભાઈ હોય, તો આપણે લોકોને બતાવવાની કે જણાવવાની શું જરૂર કે આપણે લગ્ન કરીએ છીએ? અને આમ પણ આ ખર્ચો તો માથે જ પડવાનો છે. તારી વાત સાચી, પણ મને એવું લાગે છે કે તારા ઘરેથી આ છે, મારા ઘરેથી ના નહીં પાડે, તો પછી બધા જેવી રીતના ધામધૂમથી કરે છે એવી રીતના જ કરવા જોઈએ ને, જેથી કરીને કોલેજના બધા ગ્રુપને હું બતાવી શકું કે આખરે મીરા મારી થઈ. બતાવી તો હુંય દઈશ. આઈ મીન બતાવવાની વાત નથી, બતાવી તો આપણે દઈએ બધાને, પણ શું કામ જતાવવું છે? જો ખોટો ખર્ચો લગ્નમાં ન કરવો જોઈએ. કાલ સવારે એવું ન થાય આપણને કે આપણે ખોટો ખર્ચો કર્યો. ઠીક છે, તો તારી જેવી મરજી. પણ ખરેખર થેન્ક યુ સો મચ. તે મારા પર વિશ્વાસ કર્યો, મને અપનાવ્યો. તું જો તો ખરા, હજી હું એવું કરીશ ને કે તને વિશ્વાસ જ નહીં આવે કે આ હું છું, કે મેં કર્યું છે. આઈ મીન ટુ સે એટલી સારી રીતે આપણે રહેશું, સારું વર્તન, આપણો પ્રેમ, બધાને શોખ લાગશે કે ખરેખર મીરા આટલી સારી છે, ખબર જ નહોતી. મારા તો નસીબ ખુલી ગયા. અને સાચું કહું તો તું મારા જીવનમાં આવીશ પછી બધો જ બદલાવ આવી જશે. સાચું મને તો એમ લાગી રહ્યું છે કે બધી જગ્યાએ બસ તું મારા માટે ગુડ લક છે, જે હરેક જગ્યાએ કામ લાગશે. તું સાથે હશે તો આગળ જતાં આપણે પૈસાવાળા પણ થઈ જશું. રાઈટ, એટલે જ મેં તને પાસ કર્યો છે. તારી અંદર ધગસ છે જિંદગી જીવવાની, તું સારું વિચારે છે, અને બધા સારું વિચારતા હોત તો કદાચ દુનિયા બહુ સારી ચાલતી હોત. હા મીરા, પણ હા પણ વળ છોડ ને, આવ્યો ત્યારથી ટેન્શનમાં બેઠો છે. તું ખુશ રહે. હું ખુશ છું. હું ખુશ છું કે તું મારી સાથે છે. આનાથી વધારે ખુશીની વાત કઈ હોઈ શકે? ગુડ. આજનો દિવસ તો આપણો બંનેનો ખાસ સ્પેશિયલ દિવસ છે. પપ્પા તમે અહીંયા બેઠા છો? હા, શું કરું બેટા? મારે તમને એક વાત કરવી છે. બોલ ને. આ 2 છોકરા હતા, બરોબર? મીરાને આપણે કીધું તને જે છોકરો પસંદ આવે એ પસંદ કર, પણ એણે આ આદિને પસંદ કર્યો. જો કે એની કરતા ઓલો છોકરો હતો એ મતલબમાં આની કરતા આમ
પૈસાવાળો અને આમ સંસ્કારી હતો. તો આ આદિને જ મતલબમાં પસંદ કર્યો તો થોડીક વિચારવા જેવી વાત છે. હવે બેટા તને હું શું કહું કે કાકાને નાદીના પપ્પાને પેલા ઝઘડો થઈ ગયેલો છે. ઈ તો હુંય જાણું છું કે તોય આ બહુ મોટો ઝઘડો થયો તો. હા તોય આ છોકરી એને કેમ પસંદ કરે છે એ કઈ સમજણ જ હવે પડતી નથી મને. જો મારી વાત સાંભળો. એમાં એવું છે કે હવે બેનની જિંદગી છે તો હવે એને જ્યાં સારું લાગે ને ત્યાં લગ્ન કરાવી દેવાના. હા એ તો બરાબર છે, એમાં આપણે કાંઈ બીજું તો કરી ન હોય કે. પણ એના પપ્પાનો સ્વભાવ છે ને, આદિના પપ્પાનો સ્વભાવ એ બહુ એટલે બહુ એમાં કડક છે. એનો મગજ બહુ ગરમ રહે છે. એટલે મને વિચાર આવે છે કે બેન ત્યાં સુખી તો રહે ને. હવે પણ એ માનતી જ નથી તો આપણે શું કરવાના? એના ભાગ, બીજું તો આપણે શું કરીએ? એને સમજવું જોઈએ ને, સમજાવીએ છીએ આપણે બધા. મેં એને સમજાવી પણ ઈ કે નહીં મને આદિ પસંદ છે. તો પછી તો આપણે કાંઈ બોલી ન એકવી, સમજ્યા તમે? બાકી તો જે થાય ઈ મારે બીજું તો શું કહેવું. પણ હું એમ કહું છું કે આપણે એની ખુશીમાં જ આપણી ખુશી સમજવી જોઈએ ને. હા એમ જ કરવું પડે ને, બીજું શું કરવાનું ટકે? અને પછી આજકાલના છોકરાને કાંઈ કહેવાય પણ નહીં. એ વાત તમારી સાચી છે કે આજકાલના છોકરાઓને આપણે કાંઈ ન કહીએ. એને દબાણ તો કરી જ ન શકીએ હા કે અમે કઈ એમ જ કરવાનું તમારે. સાચી વાત છે. આ બાજુની સોસાયટીમાં જવો ને, એના આ છોકરીના બાપાએ લગ્ન કરવાની ઓલા છોકરાને ના પાડી હતી. આ છોકરીએ કીધું કે પપ્પા મારે ન્યા જ લગ્ન કરવા છે. એના પપ્પાએ રૂમમાં પૂરી દીધી ને એને જો ને આવું પગલું પડ્યું. હા એ શું એનું પરિણામ શું આવ્યું? વાત જ એ છે ને, આ સમય જ એવો છે કે આ સમયમાં છે ને કોઈ પાસે સહન શક્તિ નથી. પેલા બધી સહન શક્તિ હતી. આ બધી વાત તમે જ મને શીખવાડતા ને, પણ આ તમારી બધી વાત છે ને હાસી પડતી જાય. હે હા એ તો છે ને બેટા, જે હવે બધા વડીલો જે કહેતા હોય ને સાચું જ કહેતા હોય, પણ આજકાલના છોકરા માને નહીં તો કરવું હું? વડીલો કરે હું બિચારા? હાસી વાત. હવે મારી વાત સાંભળો. શું મારે વધારે તો કાંઈ નથી કેવું, પણ હવે બેનને આપણે કાંઈ પૂછવું નથી. એ રાજી થઈ ગઈ છે ને તો હવે આપણે છે ને એની હગાઈની તૈયારી કરવી બસ. અને જલ્દીથી જલ્દી લગ્ન થઈ જાય ને એવું કંઈક કરવી, સમજ્યા? હા તો એ બધું હવે તારે જ વિચારવાનું છે ને. મને તો ખાલી પૂછવાનું છે તારે, પપ્પા શું કરવાનું? હા ના ના, એ વાત તમારી હાચી. પણ આપણે જો આ હગાઈ બહુ સારી રીતે ગોઠવવી છે ને લગ્ન બહુ ધામધૂમથી કરવા છે, સમજ્યા તમે? હા એ બેટા તારી ઈચ્છા પ્રમાણે કઈ, બરાબર? હા અને કાંઈ જરૂર પડે તો મને કહેજે, સલાહની જરૂર પડે તો સલાહ લેજે, હા બરાબર? બરોબર. કામકાજ હોય મને કહેજે, હું કહી તને, હા બીજું ન કરીએ. ના ના, હાચી વાત છે તમારી. અને હું એમ કહું છું કે જો આપણે લગ્નમાં છે ને કાંઈ કમી નથી રહેવા દેવી, સમજ્યા? શું કહું? હા બરાબર છે. હા, જેથી કરીને મીરાને છે ને કોઈ જાતનું કાંઈ મનમાં ન રહે. કારણ કે બિચારી છે ને પછી દુઃખી ન થાય વધારે, સમજ્યા? એકેય વસ્તુની કમી નથી રહેવા દેવાની. એ તો બટા છે ને, તું કમી રાખ કે ન રાખ, જે ઘરમાં બોલવાની આદત હોય ને એ તો ગમે એટલું તમે આપો તો એ બોલવાના જ છે, સમજો? હા એ વાત સાચી, પણ હા મોટામાં મોટા સંસ્કાર છે જે તમે બહુ સારા સંસ્કાર આપ્યા છે એને, એટલે એ વાતની તો કોઈ દી કમી નહીં રહે. સારું, તને ઠીક લાગે એમ કહે, બરાબર? ભલે. કાંઈ વાત. પપ્પા, તમારો હિસાબ જરાક મૂકો તો મારે વાત કરવી છે ક્યારની. હા બધું બની જ ગયું છે હવે લિસ્ટ ને બધું, તો આપણે આદિત્ય સાથે પણ વાત કરી જ લઈએ ને. તમે હા બરોબર, પણ એક વાત મને ચેક તો કરી લેવા દે. ક્યાંય કોઈ કામ બાકી રહી જતું હોય તો આપણને તો ખ્યાલ આવવાનો નથી. જોઈએ તો ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણી બાકી છે, બરોબર? કરવા દો. ઠીક છે, ચાલો કાંઈ વાંધો નહીં. બોલો બોલો, શું કહેવાનું?
તો મમ્મી પપ્પા ફાઇનલી મીરાએ હા પાડી છે લગ્ન માટે અને કહ્યું છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ. મેં જે વિચાર્યું હતું એવું જ થયું છે. બસ હવે તમારી રજાની જરૂર છે કે તમે લોકો હા પાડો. જો અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા અને મીરા બહુ સારી છોકરી છે. મને ખબર છે કે આ ઘરની અંદર સરખી રીતના સેટ થઈ જશે, બધાનું ધ્યાન રાખશે. અને તમે લોકો એને એમ તો ઓળખો જ છો ને મમ્મી? હા ઓળખે છે ને, એમાં કેમ બહુ ના સારી છે? રીતે ઓળખી છે પ્રોબ્લેમ જ નથી. તો પછી પપ્પા અમે બંને તો નક્કી કરી જ લીધું છે. બસ હવે તમે વડીલો નક્કી કરો એ પ્રમાણે જલ્દી અમે લગ્ન કરી લઈએ. જો બેટા, લગ્ન કરવામાં કોઈ વાંધો નથી અને આ ઘરની વહુ બનીને આવશે ને તો આ ઘર દીપી જ ઉઠશે, એમાં જરાય ના નહીં. પણ મારું અને તારા પપ્પાનું એવું માનવું છે કે આ આજના જમાનામાં બધા સગાઈના નાટક અલગ, લગ્નના નાટક અલગ, આવું બધું કરવું એના કરતાં સગાઈ અને લગ્ન એક જ સમયે રાખી લઈએ તો. વાહ, તમારા અને મીરાના વિચાર કેટલા મળતા આવે છે. એને તો મને ત્યાં સુધી કહી દીધું કે લગ્નમાં ખોટો ખર્ચો શું કામ કરવો, આપણે તો સામાન્ય રીતે અને ફુલાર કરી લઈએ તો પણ ચાલશે, કોર્ટ મેરેજ કરી લઈએ તો પણ ચાલશે. આટલી તૈયારી એને કીધી મને. બહુ સમજદાર છે હો છોકરી, બહુ સમજદાર. હા, વાત એમ છે કે ફૂલહાર તો નહીં, આપણે લગ્ન તો કરીશું કારણ કે હું ને તારા પપ્પા બે જ જણ અને બધું દોડવાનું અને એમાં એ વખતે તારા લગ્ન હોય એટલે તારાથી તો કશે દોડાવવાનું જ નથી. એટલે મમ્મી એ બધી ફિકર ચિંતા વધારે છે. એટલું બધું ક્યાં વિચારવાની જરૂર છે? અને એ દોડધામ તમારે કરવાની જરૂર જ નથી. અત્યારે બધું જ તૈયાર મળે છે. તમારે ખાલી કહેવાનું હોય છે કે શું જોઈએ છે ને કઈ તૈયારી કરવાની છે. બધું કમ્પ્લીટ મળી જશે. તો પછી દોડધામ છે તો નહીં. પણ બેટા મહેમાન આવવાના હોય, બધાનું ધ્યાન રાખવું હોય, એક એક વસ્તુનું આપણે લગ્ન કરીએ છીએ, સમજ કે નાનો પ્રસંગ નથી, તો બધું ધ્યાન તો રાખવાનું કે નહીં? હા પપ્પા, ધ્યાન તો રાખવાનું. હું એમ નથી કહેતો કે નથી રાખવાનું, પણ બધું મહેનત થઈ જશે. તમે ફક્ત હા પાડી છે એટલે બસ બધું થઈ ગયું, સમજી લો. હા હા, અમારી હાથ છે, ના નથી. બસ એને આ ઘરમાં કોઈ વાંધો ન હોય ને તો અમને વહુ બનાવવામાં શું વાંધો હોય. પણ આટલું મેં તને કહ્યું એમ થોડું ધ્યાન રાખે તો વધારે સારું. હા હા, તો કેમ નહીં. હા પહેલાં તો તમે લોકો મારા માટે કેટલી છોકરીઓ જોઈને રાખી હતી, તો હવે જો બેટા, તારા માટે ઘણી છોકરીઓ જોઈ પણ એ સમયે તું ના પાડતો હતો. તું કહેતો હતો કે મને અત્યારે લગ્ન નથી કરવા, આ નથી કરવું. બાકી માંગા તો તારા માટે સારી સારી છોકરીઓના સારા ઘરની આવ્યા જ છે, નથી આવ્યા એવું પણ નથી. મને વિશ્વાસ હતો કે મીરા મને હા પાડશે જ, અને એટલા માટે જ. અને બીજું બેટા, મીરા આ ઘરમાં આવશે ને એટલે આપણા ઘરના ચાર ચાંદ લાગી જશે. મેં પણ એવું જ કહ્યું કે નસીબ અમારા. જો એની પાસે તો બે ઓપ્શન હતા. અમારા લોકોનો ફ્રેન્ડ રવિ, એ પણ મીરાને પસંદ કરતો હતો, હું પણ કરતો હતો. તો મીરાને પસંદ કરવાનું હતું કે મારે આ બેમાંથી કોને પસંદ કરવો? પણ અમને એક વાતનો ડર હતો ને બેટા, આ થોડા વર્ષો પહેલાં તારા પપ્પા અને એના કાકા વચ્ચે જે થોડી ચકમક થઈ ગઈ હતી. એ મમ્મી, આ જૂની વાત શું કામ તમે યાદ કરો છો? અને હું તો કહું છું કે મીરા ક્યારેય પણ બેઠી હોય કે વાત કરે તો આ વાતની તમે કોઈ પણ ચર્ચા નહીં કરતા, કારણ કે અત્યાર સુધીમાં એણે એકવાર પણ મને એ વાત નથી કરી અને સંભળાવ્યું પણ નથી. તમે વિચાર કરો કે એ વાત જૂની છે તો જૂની વાતને એ ભૂલી ગઈ છે. એને એનાથી કોઈ લેવા દેવા નથી. એ અત્યારે આપણે કોણ છીએ, હું કોણ છું, એ જ જોવે છે અને એવી રીતના જ રહે છે. એને તો ઘણા વર્ષો થઈ ગયા એટલે હવે એને મનમાં યાદે નહીં હોય, એ ટેન્શન નહીં કરતો. કઈ વાંધો નહીં બેટા, તો હવે જલ્દીથી કરો કંકુ. તો ફાઇનલી કેવું લાગે છે? સારું, મને તો સારું લાગે છે, પણ તમને કેવું લાગે છે? અણધાર્યા લગ્ન થઈ ગયા, વિચાર્યું પણ નહોતું ને કે હું પત્ની બનીને આવીશ. ના, હવે તો વિચારી લીધું અને હવે તો સ્વીકારી પણ લીધું કે તું પત્ની થઈ ગઈ છે મારી. અને બસ હવે જોવાનું એ છે કે તું જલ્દી આ ઘરમાં સેટ થઈ જાય, મમ્મી પપ્પાના સ્વભાવ સાથે તારું બોન્ડિંગ થઈ જાય અને આપણે બધા હળી મળીને સાથે ખુશ રહીએ. આઈ વિશ. પણ તમને લાગે છે કે હું સેટ થઈ શકીશ? તમારા મમ્મી, સ્પેશિયલી પપ્પાનો સ્વભાવ કદાચ મનમેળ ના થયો તો? મીરા, આ શું બોલે તું? કેમ મનમેળ ન થયો તો? પૂછું છું તમને, કારણ કે તમારા પપ્પાને મેં જોયા જ. કદાચ એમને હું ના ગમી ને કંઈ.
તે એમના વિશે કંઈ પણ સાંભળ્યું હોય કે વિચાર્યું હોય કે કોઈએ કહ્યું હોય તો એ વસ્તુ ખોટી છે. એવું કંઈ નથી. મારા પપ્પા સ્વભાવના બહુ સારા છે અને ખરેખર મારા મમ્મી પણ. એટલે એ તો તું એમની સાથે રહીશ એટલે ખબર પડી જ જશે ને. થોડા દિવસનો જ ખેલ છે. થોડા દિવસમાં તને બધી જ ખબર પડી જશે કે એ લોકો કેટલા સારા છે. એ વાત તો સાચી, પણ જરૂરી નથી ને કે કોઈ એક વ્યક્તિ સારું હોય તો એની સામે એને સારું જ વ્યક્તિ મળે, કોઈ સારું હોય તો એને ખરાબ લોકોનો અનુભવ પણ થાય, એવું પણ બને ને. બની શકે, પણ મીરા હું તને ઓળખું છું ત્યાં સુધી તને સામેવાળાને શું ગમે છે શું નહીં, એને કેવી રીતના મતલબમાં ખુશ કરવા એ બધું તને આવડે છે. અને મેં એ તારામાં ક્વોલિટી જોયેલી છે. હા, એ ક્વોલિટીઝ તો મારામાં છે, પણ જો કોઈ વ્યક્તિએ મારું કાંઈ ખરાબ કર્યું હોય ને તો હું એનો બદલો પણ બરાબર વાળું છું. આ ક્વોલિટીની તમને નહીં ખબર હોય. તું કેવી રીતના જવાબ આપે છે? લે, એમાં શું ખોટા જવાબ આપ્યા? હું તમને મારી પર્સનાલિટી સમજાવી રહી છું કે હું આવી જ છું. જો કોઈ વ્યક્તિ મારું સારું કરે ને તો હું બદલામાં મારો જીવ કાઢીને એના હાથમાં આપી દઉં, પણ જો કોઈ વ્યક્તિએ મારું કે મારા પરિવારનું કાંઈ ખરાબ કર્યું હોય ને તો એનો બદલો હું બરાબર વાળું છું. હું સમજી ગયો મીરા, કંઈ વાંધો નહીં. પણ મને તારા ઉપર અને મારા મમ્મી પપ્પા પર વિશ્વાસ છે કે તમારા બધા વચ્ચે કદાચ આપણા બંને કરતાં પણ વધારે તારે મમ્મી પપ્પા સાથે બનશે. આઈ વિશ. કારણ કે ઘણી જગ્યાએ સસરા એટલા હરામખોર નીકળે છે ને મીરા, કે બિચારી વહુઓ તો એમ સમજો ને કે જીવવા જેવી રહેતા જ નથી. સાસુ સસરાની હરામખોરી જોઈને જ બિચારી મરી જાય. તું મારા મમ્મી પપ્પાને એવા સમજે છે? મેં ક્યાં તમારા મમ્મી પપ્પાનું નામ લીધું છે? તમે એવું સાંભળ્યું? ના, એટલે તું વાત ઘણી જગ્યાએ બોલી, આપણા ઘરની વાત નથી કરી. તમે કહ્યું ને કે તમારા મમ્મી પપ્પા બહુ સારા છે, તો એ લોકોને હરામખોર કહેવાની મારી હિંમત કેવી રીતે થાય? હા, પણ એવું કંઈ નથી તું વિચારે છે એવું. હું કાંઈ વિચારતી જ નથી, અને મેં જે વિચાર્યું છે એ હું કરીને રહું છું. જેમ કે આપણા લગ્ન, મેં વિચાર્યું હતું કે લગ્ન થશે ને તો આપણા જ થશે, તો મેં કરીને બતાવ્યું ને. હા, વિચાર તારો એમ અમારો પણ હતો જ કે હું તારી સાથે લગ્ન કરું, આપણે લોકો સાથે રહીએ. હા, તો ફાઇનલી હવે જઈએ. ક્યાં જવું છે? થોડી વાર ઊભા રહો ને. હમણાં ઘરમાં જઈને કઈ વાત પણ નહીં થાય. ત્યાં તમારા પપ્પા ઘરે હશે ને. આદિ, આમ તમારા પપ્પાનો સ્વભાવ કેવો છે? પપ્પાનો સ્વભાવ એકદમ શાંત અને કામ ઘરમાં ને બહાર સ્વભાવ કેવો છે એ પૂછું છું. બહારના જેવા લોકો જેની સાથે જેમ વાત કરવાની હોય એવી રીતના વાત કરે. તમારા પપ્પાએ ક્યારે જેલ કાપી છે? ના ના, કેમ? પૂછું છું કારણ કે મારી એક ફ્રેન્ડ હતી ને એના લગ્ન થયા હતા, તો એના સસરા દેખાવે તો બહુ સારા હતા, એકદમ સદ્ધર સારા ઘરના, પણ એ બહુ હરામખોર નીકળ્યા અને છેલ્લે મારી ફ્રેન્ડે એમને જેલમાં નાખ્યા. બોલો શું કામ ખબર છે? એમણે છે ને મારી ફ્રેન્ડનું બહુ અપમાન કર્યું હતું એટલા માટે. અને મારી ફ્રેન્ડ એકદમ ભણેલી ગણેલી, તો એ ગુસ્સે થઈ ગઈ કે હું એક ફેમિનિસ્ટ છું, મને કોઈ આવી રીતે કેમ કહી શકે. અને બસ એના મગજમાં એકવાર ઘૂરી ચડીને તો એણે મને ફોન કરીને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. મેં આઈડિયા આપ્યો કે પોલીસમાં ફોન કર, પોલીસના હવાલે કરી દે. અરે પણ આ તું કેવી વાત કરે છે? હા, એવું કંઈ નથી. પપ્પા તો હંમેશા આપણા પપ્પાની વાત જ નથી, એ તો સારા જ છે. પણ હું તમને એક્ઝામ્પલ આપું છું કે આવું મારી સાથે થયું છે એમ. કારણ કે લોકોનું શું હોય ખબર છે, ઘરમાં કાંઈક અલગ જ પર્સનાલિટી દેખાતી હોય ને બહાર જાય ને તો એકદમ અલગ વ્યક્તિ હોય, એટલા માટે મારે પૂછવું પડ્યું. ના ના, પપ્પાનું એવું કંઈ નથી, તું ચિંતા ના કરતી. હા, બધું ઠીક થઈ જશે, બરાબર રીતે સેટ થઈ જઈશ તું આ ઘરની અંદર. અને તું જે વિચારો સાથે કે વિચારો કરતી હશે એ બધું સારું થશે, ખરાબ નહીં થાય, ખબર છે મને. આઈ વિશ કે એવું જ થાય. જઈએ આપણે? હા ચાલ. પ્રસંગ સારી રીતે પતી ગયો, બધાને બહુ ગમ્યું. વિચાર્યું નહોતું ને એના કરતાં વધારે સારું થયું. હા, વિચારો તો ખરા. હા, બધા એમ કહેતા હતા કે શું તમે લોકો મીરા બહુ, મીરા બેટા, હા, સાંભળું છું, બોલો. આ તમારા લગ્નને હવે જાજો સમય નથી થયો કે તમે આવીને આવી રીતે બેસી જાઓ. સવારમાં ઉઠીને જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય, મને તમારા સસરાને પગે લાગવાનું હોય, આવું બધું તો તમને શીખવાડી જશે ને. ભૂલી ગઈ મમ્મી, સોરી. અરે કંઈ વાંધો નહીં. આ તમારા સસરાને આમને હા, આદિત્યના પપ્પાને પગે તો લાગવું જ પડે ને. મમ્મી,
પગે એને લગાય જે સારા કામ કરતા. હવે જે માણસ સારો જ ન હોય ને પગે શું લાગવાનું? અને સોરી હા, પણ આવા લોકોને પગે લાગવાનો સમય મારી પાસે તો બિલકુલ નથી. પગે લગાડવાનો સમય છે. શું બોલો છો તમે? મીરાઓ મને કાંઈ સમજાણું નહીં. આ રીતે વાત કરો સસરા જોડે? સસરા જે લાયક છે એ રીતે વાત કરું છું. તમને વાંધો છે મારાથી તો મને ન બોલાવો. મીરા બહુ આ શું બોલો છો તમે? સવાર સવારમાં મજાક કરો છો? જો મજાક કરતા હોય ને તો આવી મજાક હમણાં ન કરતા. આવી રીતે કઈ મજાક કરાતી હોય અને એ પણ આવા લોકોની મજાક નથી કરતી, સાચે જ કહું છું. હું એમને મારા સસરા માનતી જ નથી. પણ આવું આવું અચાનક કેમ? પૂછો એમને કે આવું કેમ? એમણે જિંદગીમાં એવું તો શું કર્યું છે કે આટલી ખરાબ વહુ એમને મળી છે? કઈ કાંડ કર્યા હશે તો આવું થતું હશે એમની સાથે. જો મીરા બહુ મને ખબર છે કે કદાચ તમને આ ઘરમાં નવું નવું લાગતું હશે કે આ નવો વ્યવહાર, નવો રીત રિવાજ એવું બની શકે કે આ લગ્નનો થાક. પણ આ તમારા સસરા છે એ ન ભૂલો. અને આ શું બોલો છો? કાંડ કર્યા હશે ને આ કર્યું હશે. આ સમજાતું નથી. આ કેવી વાત કરો? તમારે સમજવું પણ નથી. તમે તો ખાલી એટલું સમજી લો કે તમે જે માણસ સાથે લગ્ન કર્યા છે ને એ માણસ બરાબર નથી. આખી જિંદગી બે મોઢા રાખીને જીવ્યો છે. ઘરમાં કંઈક અલગ રીતે રહી છે અને બહાર કંઈક અલગ રીતે રહી છે. તું ઓને કહી દે, એને ન ફાવે ને તો જાય એના પપ્પાને ઘરે. એટલું બધું અપમાન હું સહન નહીં કરું. અચ્છા, તો શું કરશો? આત્મહત્યા કરી લેશો? તો જાઓ કરી લો. બાકી વહુવા ઘરમાંથી ક્યાંય નહીં જાય. પણ આવું વર્તન તમે તમારા સસરા સાથે શું કામ કરો છો? જો મને પગે લાગી શકતા હો તો તમારા સસરાને શું કામ નહીં? અને એવું તે વળી એમને શું કરી નાખ્યું છે? પૂછો એમને કે એમણે એવું શું કર્યું છે જીવનમાં કે એમની વહુ એમની સાથે આવું વર્તન કરે છે. આ શું બોલે છે? મને કાંઈ સમજાતું નથી શું એના મનમાં ચાલી રહ્યું છે. હવે જો ચોખવટ પાડો ને તો ખબર પડે કે તમારા મન અને મગજમાં શું ચાલી રહ્યું હું છે. ચોખવટ નહીં પાડું. ચોખવટ પાડવાની મારે કોઈ જરૂર નથી. ચોખવટ તો એવા માણસ પાસે પડાય ને જેને બુદ્ધિ હોય. અને બુદ્ધિ વગરના લોકો સામે ચોખવટ પાડીને શું ફાયદો? મોઢામાં જીબડો નથી, બોલતા નથી આવડતું. બોલતા તો અમને આવડે છે. તું મારા દીકરાની વહુ થઈને આવ્યો ને એટલે ચૂપચાપ બેઠું છું. બાકી તો મને બોલતા આવડે છે. એ તો જો કરે મને મારા ઘરની બહાર કાઢી મૂકત. તું એને સમજાવી દે. લવારી મારે સાંભળવાની નથી થતી. એને ન પરવટે તો નીકળી જાય. બીજું બોલતા આવડે છે કે આટલું જ બોલતા આવડે છે? નીકળી જાય નીકળી જાય. દેખાતું નથી કે હું નીકળવા નથી આવ્યા ઘરમાં એમ? તો શું મારું લોહી પીવા આવી છો આ ઘરમાં? લેવા આવી છું. લઈ લે. શું બોલો છો? અને વહુ છે, તમે પણ તમારી મર્યાદા ન ઓળખો. એને ભાન નથી કે વડીલનું અપમાન આ રીતે કરાય? અને વડીલો અપમાન કરે એનું શું? વડીલે જે કર્યું છે એનું શું? પોતાની જાતને વડીલ સમજતા હોય ને તો આવા ધંધા કર્યા જ ના હોય જિંદગીમાં. અને એટલું યાદ રાખજો, તમારા દીકરા સાથે લગ્ન ફક્ત ને ફક્ત તમારી સાથે દુશ્મની કાઢવા માટે જ કર્યા છે. અને તો હું કાઢીને જ રહીશ. દુશ્મની કાઢવા માટે એટલે શું કહેવા માંગો છો? પૂછી લો તમારા પતિને કે એણે શું કર્યું છે. મને ના પૂછો. આવું તે વળી તમે શું કર્યું? આ લગ્નના બીજા દિવસે જ આવા ત્રાગા, આવા નાટક? અરે તને ખ્યાલ છે આપણે પહેલાં જે એમના કાકાની સાથે ઝઘડો થયો તો એ હજી ભૂલી નથી. આપણને એમ કે ભૂલી ગઈ હશે. આ એને જ રાગ કાઢે છે આપણી ઉપર, બીજું કાંઈ જ નથી. એ ભગવાન, આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. હીરા, આ હું શું સાંભળું છું? શું? તે મમ્મી પપ્પા સાથે ઝઘડો કર્યો? પપ્પા સાથે મમ્મી સાથે નહીં. તો એક જ થયું ને. પપ્પાને તે કહ્યું કે હું અહીંયા બદલો લેવા આવી છું. હા, પપ્પાને મેં એવું કીધું કે હું બદલો લેવા આવી છું. શું બોલે જેનું ભાન છે તને? મને બધું ભાન છે આદિત્ય. મને ખબર છે કે હું શું કરું છું, હું શું બોલું છું, શું કામ બોલું છું, કોના માટે બોલું છું, મને બધી ખબર છે. આપણા પણ બંને તમને ખબર છે કે હું શું કામ બોલું છું? શું કામ બોલે છે? શું કરવા માંગે છે તું? મારી મરજી. અરે મેં તને કહ્યું હતું કે પપ્પા અને મમ્મીનો સ્વભાવ સારો છે, તારી સાથે શેર થવાની કોશિશ કરે છે અને તું આ ઘરમાં શેર થઈ જઈશ. આવી રીતના તું સામે બોલે છે, એમનું અપમાન કરે છે. તો એમાં નવાઈની વાત શું છે? હવે જેવું તમારા પપ્પાએ કર્યું છે એવું એમને ભરવું તો પડશે જ ને. જો તમે ખોટા આટલા બધા ગુસ્સે ન થો. તમારા અને મમ્મીથી મને કોઈ વાંધો એમનો નથી. કઈ વાંક નથી. તારે તારું વર્તન સુધારવું જોશે. આજે બોલી એ બોલી. તું જા અને એમને સોરી કહે. હા? તું જા એમને સોરી કહે. અને ના કહું તો? ન કહું તો એટલે એટલે એમ જ કે તમારા પપ્પા છે ને સોરી સાંભળવાને નહીં પણ કહેવાને લાયક છે.
તમને ખબર છે તમારા પપ્પાએ શું કર્યું છે અને હું શું કામ આવું કરું છું? શું કામ આવું કરે છે? બદલો લેવા આવી છું તમારા પપ્પા સાથે. તમે પૂછતા હતા ને કે રવિ આટલો સારો હતો, આટલો સદ્ધર હતો, દેખાવે સ્માર્ટ હતો, તો મને શું કામ પસંદ કર્યો? બદલો લેવા માટે. ઉપયોગ કર્યો એમ ને? મને એમ હતું કે તું મને પ્રેમ કરે છે, પણ તે તો રમત રમી, પ્રેમના નામે દગો આપ્યો. હા તો મારા ઘરમાં તે અત્યાર સુધીમાં ક્યારે મારી સાથે આવી વાત નહોતી કરી. અચાનક લગ્ન થઈ ગયા એટલે તું હવે તારું વર્તન જ બદલાઈ ગયું. તમારા પપ્પા જેવી નથી. તમને ખબર પણ છે કે તમારા પપ્પાએ શું કર્યું છે? મારા કાકાને ઢોરની જેમ માર માર્યો હતો. 500 માણસની વચ્ચે મારા કાકાને એટલા માર્યા હતા કે 10 દિવસ સુધી એ ઘરની બહાર નહોતા નીકળી શક્યા. જૂની વાત છે, બધા જ ભૂલી ગયા છે. હમ ને તું એ વાતને લઈને અત્યારે લગ્ન કર્યા જ મારી સાથે, આખી જિંદગી મારી સાથે રહેવાનું છે, આવી રીતના તું આ જે કરી રહી છે એ યોગ્ય છે? જરાક વિચાર તો કર કે તું શું કરી રહી છે. યુ થિંક સો કે મને લગ્નની પડી હોય? તું શું કામ જીવન બગાડવા માંગે છે? મારા ઘરને તું શું કામ હેરાન કરવા માટે આવી છે? કારણ કે તમારા પપ્પાએ મારા કાકાને હેરાન કર્યા હતા એટલા માટે. મારા કાકા 1 મહિનો સુધી જોબ નહોતા કરી શક્યા. શરમના માર્યા ઘરની બહાર પગ નહોતા મૂકતા. તે દિવસે જ મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી હું તમારા પપ્પા સાથે બદલો નહીં લઉં ને ત્યાં સુધી મને શાંતિ નહીં વળે. મારા કાકાએ તો મને સમજાવી હતી કે બેટા રહેવા દે, બદલો લેવા માટે લગ્ન કરવા જરૂરી નથી. પણ મેં વિચાર્યું કે જો બરબાદ કરવા જ છે તો વ્યવસ્થિત રીતે જ કરવા જોઈએ. મીરા, જો હું તને હજી પણ કહું છું, ભૂલી જાય વાતને, અને તું આવું ના કરી શકે. જે દિવસે તમારા પપ્પા મારી માફી માંગી લેશે ને મારા કાકાના બદલે, તે દિવસે. ત્યાં સુધી નહીં ભૂલ. ખોટું બોલીશ તે શરૂઆત જ ખોટાથી કરી. તેમને બધાને ફસાવ્યા કહેવાય. મારા મમ્મી પપ્પાનો કંઈ વાંક નથી, તેમ છતાંય તેને આ બધું સહન કરવું પડે છે તારા લીધે થઈને. મારી જ ભૂલ છે કે મેં તને હા પાડી, તારી રાહ જોઈ. જો મેં આ કર્યું જ ના હોત તો તું શું કરત? 2 શબ્દો કહીને નીકળી જાત ને. કદાચ તે કહી દીધું હોત ને તો સારું હતું, કોઈની જિંદગી તો બરબાદ ન થાત. કઈ કેટલાય સપનાઓ જોઈને મેં તારી સાથે લગ્ન કર્યા હતા, પણ મેં આવું નહોતું વિચાર્યું, સપનામાં પણ નહોતું વિચાર્યું એવું તું અત્યારે કરી રહી છે. આનું પરિણામ સારું નહીં આવે. જો તને એક મોકો આપું છું, નહીં તો હું પણ કંઈક કરી શકું એમ છું. તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. તારો બદલો તારી જગ્યાએ જ પડ્યો રહેશે. કોર્ટમાં લગ્ન એમનો નથી કર્યું, જાણી જોઈને જ કર્યા હતા. મને ખબર હતી કે લગ્ન કોર્ટમાં નહીં થાય તો તમે લોકો મને ગમે ત્યારે ઘરની બહાર કાઢી શકો. એટલા માટે મેં બધા જ પ્રૂફ રાખ્યા છે મારી પાસે. કહ્યું ને, તમારાથી મને કોઈ વાંધો નથી, તમારા મમ્મીથી પણ કોઈ વાંધો નથી, પણ જ્યાં સુધી તમારા પપ્પાનો બદલો પૂરો નહીં થાય ત્યાં સુધી હું જપ નહીં ખાઉં. કહી દો એમને કે વહેલા સાથે માફી માંગી લે અને આ વાતને પૂરી કરે. બોલો ને જીજાજી, આમ અચાનક કેમ બોલાયો? મળવા માટે નથી બોલાવ્યા કે હાથ મેળવવા માટે નથી બોલાવ્યા. અરે આ કેવી વાત કરો છો? અશોકભાઈ, તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારી બેને રમત કરી મારી સાથે, મારા ઘર સાથે. જો મારી વાત સાંભળો, મને ખબર છે કે તમે છે ને મારી હારે મજાક કરો છો. હું કોઈ મજાક નથી કરતો. સાંભળી લ્યો, તાત્કાલિક તમને અહીંયા બોલાવ્યા ને તો મને કઈ શોખ નતો થતો કે તમને બોલાવું. તમારું મોઢું નહોતું જોયું કેટલા દિવસથી, એટલે નથી બોલાવ્યા તમારું મોઢું જોવા માટે. હા, તમારી બેન મીરા અમારા ઘરની અંદર મારા મમ્મી પપ્પા સાથે ઝઘડો કર્યો અને મારા પપ્પાને આ જૂની વાત યાદ કરાવીને કહે છે કે હું અહીંયા બદલો લેવા માટે આવી છું. આ વાત સાચી છે? મારા મીરા સાથે પણ ઝઘડો થઈ ગયો છે અને મેં બરાબર રીતે એને સમજાવી દીધું છે કે જો તે મારી સાથે આ ખોટું કર્યું હશે અને આ માટે તું આ ઘરમાં આવી હશે તો જરાય સારું ન કહેવાય. મારી સામે પણ બોલતી હતી, મને ન કહેવાના શબ્દો પણ એ બોલતી હતી. અને હું તમને કહી દઉં છું કે લગ્નને હજી થોડો સમય થયો છે, ત્યાં મારા ઘરની અંદર ઝઘડો ચાલુ થઈ ગયો. વિચાર તો કરો, કોઈ આવું વિચાર્યું હોય કે નવી વહુ ઘરમાં આવે અને ઝઘડાઓ શરૂ થાય? ના ના, તો તમે તમારી રીતે તમારી બેનને સમજાવી દેજો, નહીં તો પછી કહેતા નહીં કે આનું પરિણામ શું આવશે. મને તો બહુ આઘાત લાગ્યો છે. પ્રેમ કર્યો તમે, પણ આવો પ્રેમ જે બદલો લેવા આવ્યો. મારી વાત સાંભળો તમે. જુઓ તમે, હું જ મૂર્ખ હતો. મને એમ થયું કે બધું ભૂલી ગયા છે. જૂની વાત તમે લોકો ભૂલી ગયા છો એટલા માટે તમે
સામેથી મીરા, મને તો મીરા ઉપર તો એટલો ટ્રસ્ટ હતો, એટલો વિશ્વાસ હતો કે મીરા કોઈ દિવસ આવું ના કરી શકે. પણ મીરાએ તો આખી બાજી પલટી નાખી. રમત રમી ગઈ મારી સાથે, મારા પ્રેમ સાથે, મારા જીવન સાથે. લગ્ન કરીને મારા ઘરમાં આવી ગઈ અને હવે ખેલ ચાલુ કર્યા. આ બધી વાતની જાણ પહેલા કરી દીધી હોત ને અપમાન કરી દીધું હોત ને તો કદાચ હું આ લગ્ન ના કરાય. જો તમે મારા મા બાપ મારા માટે બહુ મહત્વ ધરાવે છે. હું માનું છું કે મારી બેનથી ભૂલ થઈ હશે, પણ આમ જો એમાં કાંક મતલબમાં કાંક તમારા મમ્મીનો કે એનો કોકનો વાંક હશે, બાકી આવું ન થાય. શું વાંક હતો? વિચાર કરો ને, મારા મમ્મી પપ્પા તો એને સપોર્ટ કરે છે કે આ ઘરમાં જલ્દીથી મીરા સેટ થઈ જાય. એના માટે થઈને, એની ખુશી માટે થઈને હું હમણાં રોજે બહાર ફરવા જઈએ છીએ, હરવા જઈએ છીએ. મારા મમ્મીઓ રોકટોક નથી કરતા. એ એમ કહે છે કે મીરા ખુશ રહેવી જોઈએ. એની ખુશીમાં તારી ખુશી ને અમારી ખુશી, બસ. તને દુઃખ પડે ને તો વાંધો નહીં, પણ મીરાને દુઃખ ન પડવા દે. તો આવા શબ્દો હતા મારા મા બાપના, અને તેમ છતાંય તે મારા મા બાપ સામે આવી રીતના વાત કરવા મળી. મીરાના શબ્દો પહેલેથી અટપટા થઈ ગયા હતા, પણ છતાંય તે હું સમજી ન શક્યો. એ મને કહેતી હતી કે મારી બેનપણીના સસરાને જેલ ભેગા કર્યા હતા. જો અશોકભાઈ, હું તમને કહી દઉં છું, મીરા જો આવા કઈ વિચારોમાં આવી હોય કે તમારા કાકા સાથે જે કંઈ પણ થયું હતું એનો બદલો લઈ લેશે. અરે ના ના, એવું થોડું કાંઈ હોય. મારી વાત સાંભળો, એવું કાંઈ નથી. તો થોડા લગ્ન જ તો કરે. મીરા આવું કેવી રીતના કરી શકે? મારી બેન એવી છે નહીં. મારી સાથે પણ ઝઘડો કર્યો. એના શબ્દો, એનું વર્તન આવું મેં ક્યારેય નથી જોયું. અત્યાર સુધીમાં હું કેટલા સમયથી એની સાથે છું, પણ મીરાને મેં કોઈ દિવસ મારી સામે આવી રીતના બોલતા નથી જોઈ, જેવી રીતના એ આજે બોલી રહી હતી. મેં ફક્ત એટલું કહ્યું કે મમ્મી પપ્પા સાથે તું આવી રીતના વાત ના કરી શકે, અને તે લગ્ન આટલા માટે કર્યા છે. તો કહે છે કે તમારે જે સમજવું એ સમજો, પણ મને જૂની વાત યાદ અપાવશો તો ઘરની અંદર બરાબર નહીં થાય. વિચાર તો કરો, એની માનસિકતા કેવી થઈ ગઈ છે. અને મેં લગ્ન કર્યા છે, કોઈ રમત નથી રમી. સમજો તમે, એના ઉપર ભરોસો કર્યો છે, મારા ઘરની જવાબદારી એના ઉપર સોંપી છે, અને એ આવું કરશે તો કેવી રીતના ચાલશે? જો મારી વાત સાંભળો, હું છે ને મારી બેનને સમજાવી દઈ બસ. હવે છે ને આવું કોઈ દી નહીં થાય. મને નહોતી ખબર કે ત્યાં જઈને ઈ ઝઘડો કરશે, નકર થોડું કાંઈ આવું. અને તમારો પરિવાર એ સારો જ છે. અને એની જવો તમે પસંદ હતા ને એટલે લગ્ન કરાય. પહેલાં મેં એને પૂછ્યું હતું, બરોબર, તો એણે કીધું કે હું ત્યાં ખુશ રહી એટલે લગ્ન કરાવ્યા છે. એમાં કાંઈ વાંધો નહીં. જો એનો વાંક હશે ને તો હું એને સમજાવી, પણ તમે છે ને જરીક એનું ધ્યાન રાખજો. બીજું તો હું કહેવું, કારણ કે તમે એના પતિ છો અને તમે જવો કે સમજદાર જ છો. હું ના નથી પાડતો, પણ તમારા મમ્મીને તમારા પપ્પાના મનમાં આવે એના પ્રત્યે ઝેર હશે ને તો એમાં કાંક થાય તો એટલે હું કહું છું કે તમે ધ્યાન દેજો. સમજ્યા? ધ્યાન મારે નથી આપવાનું, તમે તમારી બેનને સમજાવી દેજો. કેમ ભાઈ, શાંતિથી બેઠો છે? કાંઈ નહીં. ટેન્શનમાં છો કઈ? નહીં, કાંઈ ટેન્શન નથી. તું કાંઈ બોલતો નથી, શું થયું છે એ તો કે ભાઈ. બાપુજી, મારે હું વાત કરવી તમને. આ આદિ કુમારનો ફોન આવ્યો હતો ને એટલે હું એને મળવા ગયો હતો. કે શું થયું? હું કહું, એણે એમ કીધું કે તમારી બેન હવે ઝઘડો કરવા મળી છે, હજી તો પરણીને આવી તરત, એવું કીધું. કે મારા મમ્મી પપ્પાનું માન નથી જાળવતી, ખબર નથી પડતી કે શું કરવું. આપણે તો એમ હતું કે ત્યાં ખુશ રહે. આ બેન ત્યાં જઈને તરત ઝઘડા ચાલુ કરી દીધા હશે, મને તો કાંઈ ખબર નથી પડતી. પણ શેમાંથી ઝઘડા કરે છે એવું તો કીધું છે ને કઈ તને? એના મમ્મી પપ્પાને મતલબમાં સામું બોલતી હોય કે મતલબમાં એવું કાંક હતું. એ તો મેં તને પહેલા જ કીધું કે એનો પપ્પાનો સ્વભાવ સારો નથી. એ માની નહીં તો આપણે શું કરવાનું? હા, ઈ વાત તમારી હાચી, પણ ઈ કાંક બદલાની વાત કરતા. પણ મેં કીધું એવું કાંઈ હોય નહીં, સમજ્યા? પણ
હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને, કારણ કે હજી તેના લગ્ન થયા છે અને આ વાત જો આપણા હગાવાલામાં ક્યાંક ફેલાય ને તો ખોટી બદનામી આપણી જ થાય. એટલે શેના બદલાની વાત? એ તો મને નથી ખબર હવે, પણ હવે હું એમ કહું છું કે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હે જુઓ, મારી વાત સાંભળો. આ મીરાને હજી મેં ફોન નથી કર્યો, પણ હું એને ફોન કરીને સમજાવાય, જો સમજી જાય ને તો વધારે સારું. આદિકુમારે તને ક્યારે વાત કરી આ બધી? અત્યારે જ મને બોલાવ્યો હતો ને અત્યારે હજી હું એની પાસે જઈને અહીંયા આવ્યો. જુઓ, હું તમને હું કહું છું કે મારે તમને આ વાત કરવી નહોતી, કારણ કે મને ખબર છે કે તમને બહુ દુઃખ થાય, એટલે પછી મેં કીધું હમણાં વાત નથી કરવી. પણ નો વાત કરું ને વાત જો વધી જાય તોય પછી વધારે તમને ખોટું દુઃખ લાગે, એટલે મને એમ થયું કે અત્યારે જ વાત કરી દઉં. હવે તારે એક કામ કર, તું બેનને સમજાય બરાબર, તારી રીતે તું કહે, ન થાય તો પછી મને કહેજે, બીજું શું કરવાનું. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે છે ને વાત કરી. પણ હું એમ કહું છું કે એકવાર છે ને ઝઘડો થાય ને પછી સમજી જાય તો 2 નંબરની વાત છે, પણ પછી છે ને એકબીજાને ઘરના વ્યક્તિ હોય ને તો એ ગમતા નથી. મને તો કદાચ એવું લાગે છે કે આ એના સસરાનો સ્વભાવ સારો નથી, સમજો. એ વાત તમારી હાચી, એના હિસાબે થતા હોય ઝઘડા જરા. એ બધી તમારી વાત હાચી. એનો સ્વભાવ એવો છે એ તો મીરાને ખબર જ હતી ને. હે હા બરાબર છે. પછી એટલે વાત એ છે, સમજે. કાંઈ નહીં, હવે તમે કાંઈ ચિંતા નહીં કરતા, બેનને હું ફોન કરી દઈ, જો સમજી જાય તો વધારે સારું, નકર તો ખબર નહીં આગળ શું થાય. સમજ્યા તમે? આગળ શું થાય આગળ તો એ તો સમજાવવી જ પડે ને તારે એને. ના ના, તમારી વાત સાચી છે, હું સમજાવું. અને નહીં સમજે ને તો પછી તમારે સમજાવવી પડશે, બરોબર? હા એ તો જોઈએ હવે શું થાય. તું પેલા જાતો ખરો હોય ને, ફોન કર, હું છે હું નહીં જાય. આદિકુમાર પાસે જાણે કે શેનો બદલો લેવા માંગે છે, એ શું કરવા માંગે છે, એટલે જાણી લે બધું, પછી તારી રીતે સમજાય. બરાબર? કાંઈ વાંધો નહીં, હું આજ જ મીરાને ફોન કરીને વાત કરું. શું થયું? કેમ તને નથી ખબર શું થયું? તું મને પૂછે છે? મને ખબર છે. તારી બાયડીએ તો હવે તો વધારે પડતો જ ઉપાડો લીધો છે. તારા પપ્પાને તો કંઈ સમજતી જ નથી. આમ ન હોય. મમ્મી, આ વાતની જાણ જ નહોતી ને કે મીરા એ જૂની વાતને લઈને મારી સાથે લગ્ન કરી રહી છે. આ ઘરમાં આવવાની કોશિશ કરીએ, આવી પણ ગઈ, અને હવે એને આ ઘરમાંથી કાઢી મૂકીએ એમ પણ આપણે કાંઈ કરી શકીએ એમ નથી ને, કેમ કે કાયદેસર કોર્ટ મેરેજ કર્યા છે. એ આપણી પાસે ઘણા બધા ખાવા દાવા કરી છે. ખબર છે મને, એને એની ચાલાકી બરાબર વાપરી છે આદિત્ય. મને બધી જ ખબર પડી ગઈ છે. એને હોશિયારી વાપરીને પહેલાં તો કોર્ટ મેરેજ કરાવ્યા કે જેથી કરીને આપણે કોઈ પગલાં લઈ જ ન શકીએ. અને વર્ષો પહેલાંની જે વાત હતી એ વાતને લઈને જે એને આ આપણા ઘરમાં તાંડવ મચાવ્યો છે ને એ ખોટો. આપણને તો એમ હતું કે આ ઘરને દીપાવી ઉઠશે, પણ આપણા ઘરને અંધકાર તરફ ધકેલી રહી છે. તારા પપ્પાનું રોજ અપમાન, અને છેલ્લા 4-5 દિવસથી તો જમવાનું પણ નથી આપતી. કહે છે કે જમવાનું પણ તમારે શું કામ જમવું જોઈએ? તમારા જેવા વ્યક્તિઓએ તો દુનિયામાં રહેવું જ ન જોઈએ, મરી જવું જોઈએ. આવા તો શબ્દો બોલે છે. કારણ જાણતી નથી, કાંઈ નહીં, ને બસ ઉપાડો લીધો છે. એની એક જ ઈચ્છા છે શું? કે પપ્પા એને
સોરી કહે, માફી માંગે. પણ કઈ રીતે માફી માંગે તારા પપ્પા? શું કામ સોરી કે? એ આખી વાત નથી જાણતી ને એટલા માટે. એને તો એમ જ છે કે એના કાકાને બધાની વચ્ચે પપ્પાએ બહુ માર માર્યો હતો અને બસ આ ખોટું કર્યું હતું. મને નથી સમજાતું કે હવે કરવું તો કરવું શું. મીરાને કેવી રીતના સમજાવું? મેં એની સાથે લગ્ન કર્યા છે, મેં કેટલા સપનાઓ જોયા હતા, શું વિચાર્યું હતું અને શું થઈ રહ્યું છે. મમ્મી, મેં ક્યારેય આવો નહોતો વિચાર કર્યો કે ઘરમાં આવ્યા પછી એ આવી રીતના ધમાલ કરશે, ઝઘડાઓ કરશે, તમને અને પપ્પાને હેરાન કરશે. બેટા હેરાન કરે ને ત્યાં સુધી તો સમજાતું હતું, પણ હવે તો છડે ચોક જાણે આપણને બદનામ કરવા બેઠી હોય ને એવી રીતે વર્તન કરે છે. સોસાયટીમાં બધા પૂછે છે કે તમારી વહુને થયું છે શું? ખબર છે તારા પપ્પાને ગઈકાલે તો ઓટલા પર બેઠા હતા ને બાવડું પકડીને ઊભા કરી દીધા. અને હા, અને કહે છે કે આ તમારા બાપનો બગીચો નથી કે અહીંયા બેસી રહો છો, ઊભા થાવ અને જાઓ અંદર બેસો. અને આવું બધું બોલતા બાજુવાળા કરશનભાઈ સાંભળી ગયા હતા. એમને એમની વાઈફને કીધું ને એમને આજે સવારે આવીને મને કીધું કે તમારી વહુ આવું વર્તન તમારા પતિ સાથે કેમ કરે છે. હું અત્યારે જ મીરાના ઘરમાંથી કાઢી મૂકું છું. એવું અને જે કરવું હોય એને ભલે કરે, કેસ કરશે ને, બીજું શું કરશે. હવે વધારે પડતું કઈ સહન કરવાની જરૂર નથી આપણે. એવું કંઈ નહીં કરતો. એવું કંઈ કરીશ ને તો ઉલટાના વધારે ફસાઈશ. પછી ફેસલો શું લાવવો? મેં એના ભાઈને પણ વાત કરી હતી કે તારી બેન અહીંયા આ ઘરમાં આટલા માટે આવી હતી, મારી સાથે લગ્ન કરીને અમને લોકોને હેરાન કરવા માટે. અમે તો આવું વિચાર નહોતું કર્યું. અમે તો એને જરાક પણ દુઃખ નથી આપી રહ્યા. તો એના ઘરેથી એના ભાઈને, દાદાને, એના પપ્પાને કોઈને બોલાવીએ અને વાતચીત કરીએ. આમ થોડી ચાલશે. એવી રીતે અહીંયા આવીને આપણને હેરાન કરશે અને એ પણ કારણ વગરના. છેલ્લો પ્રયત્ન કરી જોઈએ. એના ભાઈ અને પપ્પા અહીંયા આવીને જો એને સમજાવે ને સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી મીરા આ ઘરમાં નહીં રહે. એને આપણા ઘર વિરુદ્ધ જે પણ કેસ કરવા હોય, ખોટા કેસમાં ફસાવવા હોય, જે પણ કરવું હોય એ કરવા દઈશું. પણ હવે એ આપણી સામે તો ન જ રહેવી જોઈએ, કારણ કે એ અહીંયા રહીને પપ્પાને આવી રીતના હેરાન કરે છે, એમનું અપમાન કરે છે. કેટલાક દિવસ સહન કરશે અને છેલ્લે તો પપ્પાને ઝુકાવા જ માગે છે ને. જુઓ, મારી વાત સાંભળો. તમે બોલાવ્યા છે, મને ખબર છે કે મીરાની ફરિયાદ કરવા જ બોલાવ્યા છે, પણ ક્યાં સુધી હમણાં હાલ છે? અને હવે તો લગ્ન થઈ ગયા છે, તો જરીક સરખો નિર્ણય લ્યો ને. અમને સમજવાનું કહો મને. એક તો એને મારી સાથે લગ્ન કરી આ બદલો લેવા માટે, પહેલા તો એ જ યોગ્ય નથી. અને રહી વાત તો મારા પપ્પા સાથે જે વર્તન કરે છે, એવું વર્તન કોઈ દુશ્મન પણ ન કરે. એ જ આ ઘરમાં રહીને મારા પપ્પાને એવી રીતના અપમાનિત કરે છે, એમને હેરાન કરે છે. આ બધું અમે સહન કરીએ છીએ. મને ખબર છે તમે સહન કરો છો, તમારા પપ્પા સહન કરે છે, તમારા મમ્મી સહન કરે છે, પણ હવે મારી બેનને મેં સમજાવી પણ હવે નથી સમજતી. ખબર નહીં હવે એના મગજમાં શું હાલે છે. ખાલી સહન નહીં, ધમકીઓ પણ આપે છે. હું આ ઘરમાંથી પણ કાઢી મૂકું. કહે છે કે એકવાર ઘરની બહાર પગ તો મારો કાઢો, પછી હું તમને લોકોને બતાવું કે હું કોણ છું. શેનો બદલો લેવા માંગે છે? અરે આ કાકાનો બદલો. હા, 500 જણા વચ્ચે નહોતો એનું અપમાન કર્યું ને એને થપ્પડ મારી. હા, રાજુ અંકલે એનો બદલાની વાત કરે. એના વર્ષો વીતી ગયા બટા. હવે અત્યારે તારે ઈ બદલા લેવાની શું વાત છે? અને ઈ બદલો ઈ તારે લેવાની જરૂર નથી. એમાં તારા કાકા ખોટા હતા. મને રાજુભાઈએ બધી વાત કરી. મને વિશ્વાસ નથી આવતો. પણ બટા ઈ તારા કાકાને ઈ બન્યું પછી અમે સંબંધ હુકામ રાખ્યો. બધી હકીકતની વાત મને જાણ થઈ. રાજુભાઈ મને વાત કરી. બટા તારે સમજવું જોઈએ આ વાત. તારે અત્યારે હુકામ મગજમાં રાખવું જોઈએ. એ સમજવા જ તૈયાર નથી. રોજ સવાર પડે ને રોજ નવા ત્રાગા કરે છે. મહેરબાની કરીને તમે તમારી દીકરીને લઈ જાઓ. અમારે નથી જોઈતી આ ઘરની અંદર, કારણ કે આવા રોજ ત્રાગા કરવાને, આવા બદલા ને આવા અપમાનના બદલા લેવા માટે છે ને અમે એને આ ઘરની વહુ બનાવીને નહોતા લાવ્યા. એને હકીકતની તો ખબર નથી. ખાલી ઉછળી રહે છે રોજ સવાર પડે ને. હા, આવી રીતે અમે છે ને એને લેવા નથી આવ્યા. લેવા તો અમારે મોકલવી નહોતી. પણ આ બધું તમારે કરવું જ પડશે અને મારે છૂટાછેડા પણ જોઈતા છે. તમે ગમે તે કરો,
મારે મીરા સાથે આખી જિંદગી આવી રીતના નથી જીવી. જે મીરાને હું પ્રેમ કરતો હતો એ આ ના હોઈ શકે, કારણ કે આ તો બદલો લેવા આવી છે, બદલાની ભાવના છે. અરે ભાઈ મીરા બટા, એ તું આ બધું તો મગજમાંથી કેમ એના મોઢામાંથી એ બોલતા નથી કઈ? વાત સાંભળ ઉભર. રાજુભાઈ, જે હકીકત તમે મને કરી હતી વર્ષો પહેલા, એ જાણ કરી દો ને બધાની વચ્ચે. હવે બેટા જાણવું જ છે ને કે મેં તારા કાકાને 500 માણસોની વચ્ચે લાફો શું કામ માર્યો હતો? હા, સાંભળવું છે મને. હા તો સાંભળ, અમારી મોટી કંપનીમાં એક માણસ ચાલુ કામમાં એક્સિડન્ટ થઈ ગયો, એનો હાથ આવી ગયો, મશીનમાં હાથ કપાઈ ગયો. તો એમાં મારા કાકાનો શું વાંક હતો? તો શાંતિથી સાંભળો બેટા, મારી વાત સાંભળો. એનો હાથ કપાઈ ગયો, એને ઇન્સ્યોરન્સના પૈસા 1 લાખ રૂપિયા આવ્યા, એ મેં તારા કાકાને દીધા. તારા કાકાએ એ પૈસા એને દેવાને બદલે ઉડાડી નાખ્યા. ઓલો છોકરો ત્યાં હોસ્પિટલમાં ઈલાજ વગર મૃત્યુને પામ્યો. આ હિસાબે કંપનીના બધા માણસોની સામે મેં તારા કાકાને 1 લાખો માર્યો હતો. બીજું કોઈ જ મેટર નહોતી. સમજાણું તને? પણ કાકા તો બીજું જ કંઈક કહેતા હતા. કાકાએ તો આવી કઈ વાત જ નથી કરી. પૂછો પપ્પાને. કાકા તો કાકાએ એનો તો કંઈક અલગ જ વાત કરી. તારા કાકાએ રૂપિયો વાપરીને કાંઈ મને ખબર હતી. જે એના અફઘાન હતા ને બીજા કોઈના એના? રૂપિયા વાપરી નાખે. એના રૂપિયા દઈ ન હોય કોઈ, એમાં ઓલાના ભાઈના છોકરાનું મૃત્યુ થયું. સમજી ગયા કે હજુ પણ કાકાના નામનો ઝંડો લઈને આ ઘરની અંદર ઉધમ મચાવવા છે? હા, હેરાન કરવાની પણ એક રીત હોય. જ્યાં સુધી આપણને સત્ય વાતની ખબર ન હોય ને ત્યાં સુધી એ વાતને લઈને ઉછાળા મરાય જ નહીં. કાકાએ કહ્યું નહીં કે બસ આપણે ઉપડ્યા નહીં. અને સિક્કાની 2 બાજુ હોય, બંને બાજુ જાણ્યા પછી જ નિર્ણય લેવાય. એક તરફ જોઈને એમ ન કહી દેવાય કે પાછળ કાચ છે કે છાપ છે. મારા પપ્પાને ત્યારે જે યોગ્ય લાગ્યું ને એ કર્યું હતું, કારણ કે તારા કાકાએ ત્યારે શરમ અનુભવવી જોઈતી હતી કે એમના લીધે થઈને કોઈનું મૃત્યુ થયું છે. જરાય દયા ના આવી એમને, અને એ પણ એક ભૂલ કરી હતી એના માટે એમને સજા મળી હતી. અને તું અત્યારે જે કરી રહી છે, અમારા બધાનો શું વાંક છે કે તું અમને સજા આપી રહી છે? મેં લગ્ન કર્યા એ ના. મેં તમને પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું કે તમારા અને મમ્મી સાથે તો મને કોઈ વેર હતું જ નહીં. મેં ખરેખર તમને પ્રેમ કર્યો હતો એટલે જ લગ્ન કર્યા હતા. પણ સાચું કહું તો કાકાની વાતને હું ક્યારેય ભૂલી જ નથી શકતી. જ્યારથી મને ખબર પડી ત્યારથી મારા મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે જ્યાં સુધી પપ્પા મારી માફી નહીં માંગે, મારા કાકાની માફી નહીં માંગે, ત્યાં સુધી હું એમને હેરાન કરું. કારણ કે કાકાએ જે વાત કરી એમાં આવી કોઈ વાત થઈ જ નહોતી. કાકાએ તો એવું કીધું હતું કે પપ્પાએ એમને બહુ જ માર્યા હતા, એટલા કે 10 દિવસ સુધી ઘરની બહાર ન નીકળી શકી. કાકાએ મને આખી કહાની ઊંધી કીધી હતી. અને કાકાને ખબર હતી કે હું તમને પ્રેમ કરું છું, હું તમને ઓળખું છું. કદાચ એટલે કાકાને એવું લાગતું હશે કે જો એ મને ખોટી ખોટી કહાનીઓ કરે તો હું તમારાથી દૂર થઈ જાઉં. પણ હવે મને સમજાય છે કે હું અને કાકા બંને ખોટા. સ્પેશિયલી હું. મારે સમજવાની જરૂર હતી કે પપ્પાનો સ્વભાવ ઘરમાં બહુ સારો છે, એનો મતલબ એ બહાર પણ સારા જ હશે. પપ્પા, આઈ એમ સોરી. અત્યાર સુધી મેં તમારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. કદાચ બીજું કોઈ હોત તો મને ઘરમાંથી કાઢી જ મૂકત, પણ તમે લોકો એવું નથી કર્યું. હંમેશા તમે મને સમજાવવાની કોશિશ કરી કે આપણા સંબંધો ખરાબ નથી, પણ ક્યારે સમજી જ ન શકીએ વાત. પણ હવે કહું છું, બધાને કહું છું કે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં. કોઈ દિવસ 2 પક્ષને જાણ્યા વગર કોઈ વાતનો ફેસલો નહીં. એટલે જ તમારા પપ્પા અને ભાઈને અહીંયા બોલાવવા પડ્યા. હવે જ્યારે તમે આ વાતને માની જ ગયા છો અને સમજી જ ગયા છો તો પછી આ વાતને અહીંયા જ પૂરી કરીએ. જુઓ, અમારે તમને એટલે જ બોલાવવા પડ્યા હતા કે તમારી દીકરીની આંખ ઉઘડે અને એનું ઘર સંસાર આગળ વધે. બાકી અમને બીજી કોઈ ફરિયાદ મીરા વહુથી નથી. કહેવાય ને કે જગ્યા ત્યાંથી સવાર. સારું, તમે ચા નાસ્તો બનાવો તમારા પપ્પા અને ભાઈ.